નમસ્તે. આજે આપણે સૂંઠ ખાવાના 20 ફાયદાઓ વિશે જાણીશું. પાચનને સુધારે છે. અજીર્ણ, ગેસ, અપચો અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે. ઠંડી અને ઉધરસમાં ઉપયોગી હોય છે. કફને ઘટાડે છે. ગળાનો દુખાવો અને શરદીમાં રાહત આપવામાં મદદ કરે છે. સાંધાના દુખાવામાં ફાયદાકારક હોય છે. સૂંઠનું સેવન કરવાથી સાંધા, માંસપેશીઓ અને ગાંઠિયાના દુખાવામાં રાહત મળતી હોય છે. વજનને ઘટાડે છે. ચયાપચય એટલે કે મેટાબોલિઝમને તેજ કરીને શરીરમાં ચરબી બાળવામાં મદદરૂપ બને છે. પ્રતિરક્ષા શક્તિ વધારે છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને ચેપથી બચાવે છે. માથાનો દુખાવો દૂર કરે છે. સૂંઠનું પાવડર માથા ઉપર લગાવવાથી માથાનો દુખાવો ઘટી જાય છે. રક્ત સંચાર સુધારે છે. લોહીમાં ગાંઠ પડતા અટકાવે છે અને હૃદય માટે લાભકારી હોય છે. ઉબકા અને ઉલટીમાં ફાયદાકારક હોય છે. ગર્ભાવસ્થા કે મુસાફરી દરમિયાન થતા ઉબકા ઉલટીને અટકાવવામાં મદદ કરે છે. ડાયાબિટીસમાં સહાયકારી હોય છે. બ્લડ શુગરને કંટ્રોલ રાખવામાં ફાયદો કરે છે. સોજાને ઘટાડે છે. શરીરમાં સોજા અને સોજા સાથેના દુખાવામાં આરામ આપે છે. માસિક ધર્મના દુખાવામાં રાહત આપે છે. સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન થતો પેટનો દુખાવો અને ક્રેમ્પ્સને ઘટાડવામાં મદદ કરે છે. માઇગ્રેનમાં ઉપયોગી હોય છે. માથાનો ભાર અને માઇગ્રેન જેવા તીવ્ર દુખાવામાં સૂંઠનું સેવન ફાયદાકારક હોય છે. ભૂખ વધારનાર હોય છે. ભૂખ ન લાગતી હોય ત્યારે સૂંઠ લેવાથી ભૂખ ખુલે છે. ગળા અને અવાજ માટે શુભ હોય છે એટલે કે સારું હોય છે. અવાજ બેસી ગયો હોય, ગળામાં ખંજવાળ કે દુખાવા માટે ઉત્તમ ગણવામાં આવે છે. લોહીની ઉણપમાં સહાયક હોય છે. લોહીમાં આયર્નનો ઉપયોગ વધારી એનિમિયામાં ફાયદાકારક ગણવામાં આવે છે. ડિટોક્સિફાયર હોય છે. શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. ત્વચા માટે ફાયદાકારક હોય છે. સોજા, ફુલ્લા અને એલર્જી પર લગાવવાથી રાહત મળતી હોય છે. યાદશક્તિને વધારે છે. મગજમાં લોહી પ્રવાહ વધારીને ધ્યાન અને સ્મૃતિ શક્તિને સુધારે છે. શરદી અને ફ્લૂને અટકાવે છે. હવામાન બદલાતા સમયે થતા રોગોથી બચાવે છે. દાંત અને દાઢ માટે લાભકારી હોય છે. સૂંઠમાં જીવાણુનાશક ગુણ હોવાથી દાંતનો દુખાવો અને દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. તેથી સૂંઠનું સેવન જરૂર કરવું જોઈએ.